મિત્રો તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા પોસ્ટરની માહિતી મળતી રહે। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ કંઈક આ પ્રકારનું મેં ડાઉનલોડ કરેલું છે। તેને આ રીતે ઝૂમ કરી લેશું। આ રીતે ઝૂમ કરી લેશું। ત્યારબાદ જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। તો પીએનજી મેં ઓલરેડી બનાવેલા છે તો તેને આ રીતે ઝૂમ કરી લેશું। આ રીતના ત્યારબાદ તેને કલર આપી દઈએ। આ રીતે કલર આપ્યા બાદ જે આપણે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ। તો આપણે તે પણ પીએનજી બનાવેલી છે તો તેને પણ લઈ લઈશું। આ રીતે અહીં રાખી દઈશું। આ રીતના ત્યારબાદ આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ આ રીતે લઈ લેશું। આ રીતે કરી દઈશું। કલર ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો આ રીતના ત્યારબાદ તેને કોપી કરી લેશું। આ રીતે કોપી કરી લઈએ ત્યારબાદ તેને ક્રોપિંગ કરી દઈશું। પહેલાં સાઈઝ આપણે સરખી કરી લઈએ। આ રીતે સાઈઝ સરખી કરી લેશું। આ રીતના ગોળ કરી સાઈઝ થોડી મોટી કરી દઈશું અને અહીં સેન્ટર બેક કરી દઈશું। આ રીતના ત્યારબાદ જે આપણે 4K HD વાળી પીએનજી છે તે લઈ લઈએ। આ રીતના તેને સાઈઝ નાની કરી દઈશું। અહીં રાખી દઈશું આ રીતના। ત્યારબાદ જે આપણે કમિંગ સોંગની પીએનજી છે તે પણ લઈ લેશું। આ રીતના તેને પણ આ રીતે સાઈઝ નાની કરી અહીં રાખી દઈશું સાઈડમાં। અહીં આ રીતના ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો તે મારું છે તે હું લઈ લઈશ। તમારું જે હોય તે તમે લઈ શકો છો। આ રીતના